છેલ્લા 10 દિવસથી મારી સાથે સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંઘ્યા નથી અને આ આખા ઝઘડાનું નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર એવા વિજય સુવાળા અને ભાજપ કાર્યકર્તા દિનેશ દેસાઈ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો, જેનું સુખદ સમાધાન હવે થઈ ગયું છે અને વિજય સુવાળાએ આ બાબત પર માફી પણ માંગી લીધી છે। અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે, તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। અને આ સમગ્ર મામલા બાદ દિનેશ દેસાઈએ પોતાનો ખુલાસો કર્યો છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે। તો શું તો એ વિડીયો જાણીશું આ વિડીયોમાં, પરંતુ વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। નમસ્તે મિત્રો, હું દિનેશ દેસાઈ અડીસણાનું કરું। આજની મારી વાત આપ સૌને વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો, કારણ કે મારા ઉપર જે વીતી ચૂકી છે એ કદાચ તમારા ઉપર આવતીકાલ ના વીતે, એના માટે પણ મારી વાત ફરીવાર વિનંતી કરું છું, છેલ્લે સુધી સાંભળજો। રબારી સમાજ એ દર્પણ છે। રબારી સમાજને ખબર હોય છે કે સાચું શું છે, ખોટું શું છે। આજે હું સાચા ખોટામાં પડવા નથી માંગતો, પણ હંમેશા સત્યની જીત થાય છે। રબારી સમાજના લોકોએ છેલ્લા 10 દિવસમાં મને જે સાથ, સહકાર અને સહયોગ આપ્યો છે, જે હૂંફ આપી છે મને અને મારા પરિવારને, તે બદલ હું રબારી સમાજનો દિલથી આભાર માનું છું। રબારી સમાજ માટે આવતીકાલ મોત આવતું હોય તો અત્યારે હાલ મોત વરવા તૈયાર છું, એટલી લાગણી સમગ્ર ગુજરાતના રબારી સમાજે મારા ઉપર દર્શાવી છે। ફરીવાર હું વારંવાર નહીં પણ 1000 વાર જો હું રબારી સમાજનો આભાર માનું તો ઓછો છે। મિત્રો, આવા આરોપો પ્રત્યારોપો જ્યારે તમારી ઉપર થતા હોય છે ત્યારે તમારું તો ઠીક, પણ તમારા માતા પિતા, તમારું ગામ, તમારા સગા સંબંધીઓ, મિત્રો ઉપર શું વીતતી હોય છે એ પરિસ્થિતિ મેં છેલ્લા 10 દિવસમાં જોઈ છે। દરેક મિત્રોને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારેય કોઈનું જ ખોટું કરવાની ઈચ્છા આપણે ક્યારેય ના રાખીએ, કારણ જે માતા પિતાએ, જે સગા સંબંધીઓએ તમારા માટે પ્રેમ દર્શાવ્યો હોય, એ માતા પિતાએ તમારા માટે અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓ વેઠી અને તમને મોટા કર્યા હોય, સક્ષમ કર્યા હોય, એ માતા પિતા ઉપર જ્યારે પોતાના દીકરા ઉપર કોઈ આવા પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગતા હોય ત્યારે શું વીતે એ મા બાપ જ જાણી શકે। આખા વિષયનું છેલ્લા 10 દિવસમાં રબારી સમાજના લોકોએ જે મને સાથ, સહકાર અને પ્રેમ આપ્યો, 18 આલમના દરેક મિત્રોના મારા ઉપર હજારો ફોન, મેસેજ આવ્યા, દિનેશભાઈ તમે સાચા છો, સાચા છો। એ તમે સૌ જાણો છો, તમે જે મને હૂંફ આપી, પ્રેમ આપી, તે બદલ હું ફરીવાર તમારો વારંવાર જેટલો આભાર માનું એટલો ઓછો છે। મારે આ વિડીયોના માધ્યમથી એવું કહેવું છે કે સામાજિક આગેવાનો આ છેલ્લા 10 દિવસથી મારી સાથે સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંઘ્યા નથી અને આ આખા ઝઘડાનું નિરાકરણ આવે, આ આખા વિષયનું નિરાકરણ આવે તે માટે દરેક સમાજના આગેવાનોએ મારા માટે મહેનત કરી છે। એ દરેક આગેવાનોનો હું આ વિડીયોના માધ્યમથી હું આભાર માનું છું। મેં કીધું લો, હું ભુવાજી છું અને તમારી મોગલમાની વિહતમાની સાક્ષી મિત્રો મેં તમારા માટે હાથમાં તાળી આપી છે માતાજીની। એનાથી મોટી વસ્તુ મારા જીવનમાં કઈ નહીં। મારા માટે રાજકારણ મોટું નથી, મારા માટે કોઈ પદ મહત્વનું નથી, મારા માટે પહેલા મારા માવતર, મા બાપ ને મારી માતા મહત્વની છે। હું માતાની સાક્ષીમાં કહું છું કે જો 2022ની અંતમાં અમારી કે શરૂઆતમાં સરકાર આવશે ગુજરાત ખાતે તો ઈશુદાનભાઈ હાજર છે, આજે એમની સાક્ષીમાં કહું છું કે વાહ ફરશે, વંટોળ ફરશે, પણ વિજય હુવાળા બોલેલું કદીએ નહીં ફરે, એ તમારે લખી રાખવાનું। પત્તા બત્તા એવું કઈ રમતા હોય તો પછી આપણે આવી જઈએ, સામે બેસી જઈએ, સમજશું? તો આવી જાવ તમે। સરસ।